જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જવાનું છે રાયડી અને રાયડીમાં કંઈક 3 કિલોવોટની 2 થી 3 સિસ્ટમ છે સોલારની. આ 3 સોલાર કંઈક બંધ છે અને એકમાં જનરેશન નથી આવતું એવું કંઈક છે. એટલે આપણે અત્યારે કસ્ટમરના ઘરે જઈ હું અત્યારે કસ્ટમરના ઘરે પહોંચી ગયો છું અને કસ્ટમરના ઘરે તમે જોઈ શકો છો કે સોલિસ કંપનીનું 4G સિરીઝનું ઇન્વર્ટર છે અને આ ઇન્વર્ટર અત્યારે ડીસી પાવર ઉપરથી આવે છે, પણ અત્યારે લાઇટ છે નહીં એટલે અલાર્મ મોડમાં છે. હવે લાઇટ આવે પછી ખબર પડે કે ઇન્વર્ટરમાં શું ફોલ્ટ આવે છે અને ડિસ્પ્લેમાં કઈ એરર લખેલી આવે છે. અને આ કસ્ટમરના ઘરે આપણે 6 કિલોવોટનું સોલાર પેનલ નાખેલી છે અને આ જે સોલાર પેનલ એટલે કે ઇન્વર્ટર રાખેલું છે તે કસ્ટમરને લોટ દળવાની ઘંટી છે. એટલે બધું જ અત્યારે લોટવાળું થઈ ગયું છે, કેમ કે ઘણા દિવસોથી આ જે સોલાર પેનલ છે એસીડીબી અને ડીસીડીબી છે તે સાફ કર્યા નથી, એટલે બધી જ જગ્યાએ લોટ ભરાઈ ગયું છે. ઇન્વર્ટરમાં જે એરર આવતી હતી એ કંઈક અંદરની એરર હતી, એટલે એ આપણાથી સોલ્વ થાય એમ નહોતી. એટલે આપણે ઇન્વર્ટર નીચે ઉતારીને અત્યારે ખોલી નાખ્યું છે અને નીચે ઉતાર્યું પછી મેં જોયું તો આ જે બ્લુ કલરનું મોસ્ફેટ છે, હવે કાં તો કેપેસિટર છે, એટલે એ કેપેસિટર બળી ગયું છે, એટલે જે ઇન્વર્ટર છે તે ચાલુ નથી થતું. હવે આની જગ્યાએ આપણે નવું ઇન્વર્ટર જ નાખવું પડશે. અહીંયા જે સોલિસ કંપનીનું ઇન્વર્ટર હતું તે 5 વર્ષથી ઉપર થઈ ગયું હતું, એટલે વોરંટી પૂરી થઈ ગઈ હતી. એટલે આપણે જે સોલિસ કંપનીનું ઇન્વર્ટર છે તેની જગ્યાએ આપણે અત્યારે બીજી કંપનીનું ઇન્વર્ટર નાખવા આવી ગયો છું. અને આ ઇન્વર્ટર છે ને તે એક્સપોર્ટ કંપનીનું ઇન્વર્ટર છે. આ તેનું બોક્સ છે 6 કિલોવોટનું. અહીંયા જે ઘઉં દળવાની ઘંટી છે તેની ઉપર આપણે સોલાર પેનલ નાખેલી છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે આ જે 6 કિલોવોટનું નવું ઇન્વર્ટર લઈ આવ્યા તેનું બોક્સ પહેલા તો ઓપન કરી નાખીએ અને પછી આ જે અહીંયા ઇન્વર્ટર મારવાનું છે. અહીંયા એક પ્રોબ્લેમ એવો છે કે આપણે જે સોલિસ કંપનીનું ઇન્વર્ટર હતું તેમાંની પ્લેટ લગાડેલી છે અને એક્સપોર્ટમાં જે આ પ્લેટ આવતી નથી, એટલે આપણે સોલિસ કંપનીની આ જે પ્લેટ છે તે પહેલાં કાઢી નાખી અને તેની જગ્યાએ એક્સપોર્ટમાં જે પ્લેટ આવેલી છે તે એક્સપોર્ટની પ્લેટ આપણે લગાડવી પડશે. અને તેના માટે ડ્રીલ પણ હું અત્યારે લઈ આવ્યો નથી, એટલે આપણે બહારથી ક્યાંકથી તેનો જુગાડ કરવો પડશે ડ્રીલનો. હવે સૌથી પહેલાં તો આ જે 6 કિલોવોટનું ઇન્વર્ટર આપણે લઈ આવ્યા છીએ તેનું બોક્સ ઓપન કરી નાખીએ અને કેવું અંદરથી ઇન્વર્ટર નીકળે છે તે જોઈ. હવે તમે જોઈ શકો છો કે આપણે 100 વોટનું ઇન્વર્ટર છે તે દિવાલમાં લટકાડી દીધું છે અને તેની સાથે સાથે આપણે ડીસીનો અને એસીના બંને જે કનેક્શન છે તે પણ આપી દીધા છે અને ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે બરાબર રીતે. અને અહીંયા એક પ્રોબ્લેમ એવો છે કે જે ઇન્વર્ટર છે તેમાં એક નાનો એવો પંખો આવે છે કુલિંગ કરવા માટે, અને અહીંયા લોટ દળવાની ઘંટી છે એટલે જે રજ ઉડે તેના લીધે આપણે આ જે 100 વોટનું ઇન્વર્ટર છે તેમાં કચરો ન જાય, એટલે આપણે ટેમ્પરરી અત્યારે તેની ઉપર કપડું ઢાંકી દીધું છે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરો.